डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, હું ડૉક્ટર મીના રાજપૂત, આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએડ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પાઠ્યક્રમ ES 234 દૂરવર્તી શિક્ષણનો પહેલો ભાગ, એમાં અગાઉ પણ આપણે ચર્ચા કરી ગયા છીએ, જેમાં દૂરવર્તી શિક્ષણનો અર્થ અને તેની સંકલ્પના વિશે આપણે અગાઉ તેના ઉદ્દેશો જોયા, પ્રસ્તાવના જોઈ, દૂરવર્તી શિક્ષણના તજજ્ઞો વિશે જુદા જુદા એના અર્થની ચર્ચા કરી. ત્યારબાદ દૂરવર્તી શિક્ષણની વ્યાખ્યા અલગ અલગ તજજ્ઞોએ પોતાના મત મુજબ વ્યાખ્યા જે કરી છે એ પ્રમાણે આપણે વ્યાખ્યાઓ અલગ અલગ એની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, 1.5માં આપણે દૂરવર્તી શિક્ષણની સંકલ્પના વિશે વાત કરતા હતા. તેમાં આગળ જોઈએ કે દૂરવર્તી શિક્ષણની જે સંકલ્પના છે એની વધુ સારી સમજ જોઈએ તો આજીવન શિક્ષણની કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈ લેવી જોઈએ. યુનેસ્કોએ ઈસવીસન 1976માં આ વ્યાખ્યા કરી છે કે આજીવન શિક્ષણ એવી પ્રક્રિયા છે કે બાળપણથી શરૂ થઈને જીવન પર્યંત ચાલે છે. આપણે જોઈએ છીએ કે જ્યારે બાળક જન્મે છે, એ આપણા જાત અનુભવથી આપણે જોઈએ છીએ કે બાળક જ્યારે જન્મે છે ત્યારે એનો વિકાસ ધીરે ધીરે થાય છે, અને જેમ એ માનવ વર્તુળમાં, કુટુંબમાં, સામાજિક રીતે જેમ જેમ પરિચયમાં આવે છે, એનો અનુભવ થાય છે, એવી રીતે એની જે પ્રક્રિયાઓ છે શિક્ષણની કે જીવન જીવવાની જે પ્રક્રિયાઓ છે એ ધીરે ધીરે એ શીખતો જાય છે. એ ક્યારે શીખે છે કે જે માનવીય સમૂહમાં એ રહે છે, માનવીય સમૂહમાં મળતા અનુભવો અને એની જે પ્રક્રિયા છે એનાથી એ વાકેફ થાય છે ધીરે ધીરે. એટલે જ આપણે કહીએ છીએ કે માનવીની જે શિક્ષણની જે પ્રક્રિયા છે, જે અનુભવો છે, એ બાળપણથી શીખવાની કે તાલીમ લેવાની જે પ્રક્રિયા છે એ બાળપણથી તે છેક જીવન પર્યંત સુધી ચાલે છે. એ આપણે સૌ એનો અનુભવ કર્યો છે. તેમાં વૈદિક, અવૈદિક, ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણ જે વ્યક્તિ મેળવે છે તેનો આમાં સમાવેશ થાય છે. શૈક્ષણિક અને અધ્યયનની જે પ્રક્રિયાઓ છે એમાં બાળકો, યુવાનો અને બધી જ ઉંમરના પ્રૌઢો તેમના જીવનની પળોમાં ગમે તે સ્વરૂપે પરોવેલા હોય છે. આપણે જોઈએ છીએ કે બાળક જ્યારે હોય છે ત્યારે એની જે રોજિંદી ક્રિયા હોય છે, એની જે જીવન જીવવાની જે અમુક મહિનાઓ, અમુક વર્ષો સુધી જે પ્રક્રિયાઓ છે એ ઉત્તરોત્તર જેમ શારીરિક વિકાસ થાય છે અને માનસિક વિકાસ થાય છે, એની સાથે સાથે બાળક મોટું થાય છે, તરુણ થાય છે, યુવાન થાય છે અને ઘરડું થાય છે. તો આ એક તબક્કાઓ આપણે માનવી જીવનના જોઈએ છીએ, અને એમાં જે જુદા જુદા સ્તરે એને જે શિક્ષણ મળે છે, જે અનુભવ મળે છે, જે તાલીમ મળે છે, એ આપણે સૌએ જાત અનુભવ પણ કરેલો છે. અને એ પળોમાં વ્યક્તિ પોતાની વ્યક્તિગત જિંદગી, સામાજિક જિંદગી, પારિવારિક જિંદગી એ પોતાની રીતે એ જીવે છે, અને એ એવા જ સ્વરૂપે એ પોતાના જીવન સાથે
ઓતપ્રોત થઈ અને એમાં પરોવાયેલો રહે છે. તેને એક સમગ્ર તરીકે પણ આપણે ગણીએ તો તજજ્ઞ શ્રી દવે ઈસવીસન 1976ના મતે આજીવન શિક્ષણ એ વ્યક્તિઓ અને તેમના સમાજ બંને માટેના જીવનની જે ગુણવત્તા છે એ ગુણવત્તામાં સુધારણા માટે વ્યક્તિઓની જીવનયાત્રા દરમિયાન અંગત, સામાજિક અને વ્યવસાયિક વિકાસ પૂર્ણ કરવાની એક લાંબી પ્રક્રિયામાંથી એને પસાર થવું પડે છે. તેમજ આગળ જોઈએ તો સર્વગ્રાહી અને એકત્વ તરફ લઈ જતી આ એક વિચારધારાની એક સળંગ આપણે હરોળ જોઈ શકીએ છીએ, જેમાં વૈશ્વિક, અવૈધિક અને ઔપચારિક અધ્યયનનો પ્રગતિને સાધવા અને ઉત્કૃષ્ટતાની કક્ષાએ લઈ જવા માટે સમાવેશ કરવામાં આવે છે, જેથી જીવનના જુદા જુદા તબક્કે સર્વોત્તમ શક્ય એ વિકાસ માનવી કાં તો વ્યક્તિ સાધી શકે છે. તે વ્યક્તિ વિકાસ અને સામાજિક પ્રગતિ બંને સાથે એ સંકળાયેલા હોય છે. ત્યારબાદ આપણે તજજ્ઞ જેર્વિસ ઈસવીસન 1990ના મતે જોઈએ તો આજીવન શિક્ષણ એટલે શું? તો આજીવન શિક્ષણ જીવનની રાહમાં કોઈ પણ તબક્કે બની શકે તેવા બનાવોની કોઈ પણ આયોજિત શ્રેણીઓ છે. અહીંયા આપણે જોઈએ તો જેર્વિસ એવું જણાવે છે કે આજીવન શિક્ષણ એટલે કે એવું શિક્ષણ કે જેનું આયોજન એ પૂર્વ આયોજન થયેલું હોય, એની આયોજિત શ્રેણીમાં તબક્કાવાર આપણે એમાં ગોઠવાતા જઈએ છીએ. જેવી રીતે આપણે વાત કરી કે બાળપણ, તરુણ, યુવાન અને વૃદ્ધાવસ્થા, તો અહીંયા આપણે આ તબક્કા મુજબ એક પ્રક્રિયા એ ગોઠવાયેલી હોય છે કે બાળક હોય ત્યારે એ કેવા પ્રકારનું જીવન જીવે છે, કયા પ્રકારની એ પ્રવૃત્તિ કરે છે, કયા પ્રકારના એ અનુભવો મેળવીએ છે, તાલીમ મેળવે છે. ત્યારબાદ તરુણ આવે છે. તરુણનો સ્વભાવ કેવો છે, એની ગતિ, એની શિક્ષણ લેવાની પદ્ધતિ, એના અનુભવો વગેરે એ અલગ પ્રકારના હોય છે. તો અહીંયા આપણે જોઈએ તો તે જીવનના એ જુદા જુદા તબક્કામાં પોતે જે આયોજિત શ્રેણીઓ છે એમાં એ ગોઠવાતો જાય છે, જેમાં સહભાગીઓના અધ્યયન અને સમજ પ્રત્યે સૂચવેલ માનવીય આધારો હોય એ ખૂબ જ જરૂરી છે. કેટલાક અભિગમો અને અંતર્ગત દર્શનોનો પરિચય મેળવતા તે દર્શાવે છે કે આજીવન શિક્ષણ એ સંકલ્પના અને ખ્યાલ છે જે ખરેખર અમલમાં મુકાય તો કદાચ અર્થવિહીન બની જાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો વ્યાખ્યાઓની પરિભાષા જુદી છે, છતાં પણ આપણે એક સંકલ્પના તરીકે આજીવન શિક્ષણને આપણે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એ પ્રયત્ન આપણે નીચે મુજબ કેટલાક વિધાનો સાથે સંમત થઈ અને જોઈએ તો એ કયા પ્રકારના છે. તો પહેલી જે પરિભાષા છે એમાં તમામ વય જૂથ, તમામ લોકોના શિક્ષણના તમામ પ્રકારો અને પ્રક્રિયાઓનો તેમાં સમાવેશ થાય છે. બીજી જે પરિભાષા છે એને જોઈએ તો બાળપણમાં પ્રારંભ થયેલા એવા પૂર્ણ સમયના શિક્ષણના પ્રારંભના ચક્રને લગતા તમામ અનુભવોને આવરી લેવા માટેનો તેનો આશય હોતો નથી. ત્રીજી પરિભાષા છે જીવનભર પ્રત્યેક વ્યક્તિને વ્યવસાયિક અને સામાન્ય એવા આગળના અને નૂતન શિક્ષણ માટે વિશિષ્ટ તકો પૂરી પાડવાની જરૂર છે એવી સતત ચાલતી અધ્યયન પ્રક્રિયાને એ આવરી લે છે. અને છેલ્લી જે પરિભાષા છે એ ટેકનિકલ સાથે સંકળાયેલી છે. ટેકનિકલ અને સામાજિક પરિવર્તનની સાથોસાથ વ્યક્તિને રાખવા પ્રયત્ન કરે છે. એટલે કે ટેકનિકલ રીતે અને સામાજિક પરિવર્તનની સાથે સાથે વ્યક્તિને રાખવા માટેનો પ્રયત્ન કરે છે, જેની તે પોતાના સંજોગોમાં, જેવી કે દાખલા તરીકે આપણે જોઈએ તો લગ્ન, વાલીપણું,
પરિવર્તનો ન અપનાવી શકે અને વૈયક્તિક વિકાસ માટે તેની સર્વોત્તમ શક્તિ પ્રાપ્ત કરી શકે, તેમજ વ્યક્તિના હેતુપૂર્વકના અને આકસ્મિક અધ્યયન અનુભવો બંનેને એ સ્પર્શે છે. કોર્પલે એના માટે જણાવે છે કે ઈસવીસન 82માં વિસ્તરણ, નવીનીકરણ અને સંગઠન એ પરિવર્તન અને પ્રાધાન્યની મુખ્ય દિશાઓ દર્શાવવા માટે એમણે 3 શબ્દોમાં આજીવન શિક્ષણની ઉભરતી સંકલ્પનાનો ઉપસાર કરેલ છે. વિસ્તરણ એટલે સમયસર અધ્યયન પ્રક્રિયા. અધ્યેતાના સમગ્ર જીવન પંથને આવરી લેવી અધ્યયન પરિસ્થિતિના ગુણાકારમાં તમામ પ્રકારની તકો આપવામાં અને તેના તમામ તબક્કાઓ અને સ્વરૂપોને આવરી લેવામાં અને જોડવામાં અધ્યયન પ્રક્રિયા નવીનીકરણ, સામાન્ય અને વ્યાવસાયિક શિક્ષણ વચ્ચે અર્થપૂર્ણ આંતરસંબંધો પૂરા પડતી અને નવી માંગ માટે વર્તમાન કાર્યવાહીને અપનાવવાની અધ્યયનની વૈકલ્પિક રૂપરેખાઓ અને તરાહોને શોધે છે. શૈક્ષણિક પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા અને નૂતન અધ્યયન પરિસ્થિતિઓ સર્જવા ઘરની સ્થાનિક સમુદાય, વિશાળ સમાજ કાર્યક્ષેત્ર અને સમૂહ માધ્યમોની શૈક્ષણિક તાકાતોને વિવિધ વિદ્યાશાખાને લગતી બાબતો ઉપરાંત સુગ્રથિતતા એને સ્પર્શે છે. હવે આપણે સમજીએ છીએ કે આજીવન શિક્ષણ તેના સૌથી વધુ વિસ્તૃત અર્થ જોઈએ તો બધી જ પ્રક્રિયાઓને તે આવરી લે છે, જેનાથી જરૂરી પ્રક્રિયાઓ કે જરૂરી કારકિર્દીઓ, વિકાસ અને મૂલ્યવાન અંગત સમૃદ્ધિકરણ માટે જીવનભર સતત અથવા વારંવાર વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે. શાળા શિક્ષણની કક્ષાએ હાજરીના સમય માટે મર્યાદિત ન રહેતા જીવનભર અધ્યયનનું પ્રસરણ થવું જોઈએ. અહીંયા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા હાજરી શાળા કે કોલેજમાં કે યુનિવર્સિટીમાં વર્ગખંડમાં હાજરીની અહીંયા આવશ્યકતા જણાવી નથી. એમાં જીવનમાં જ્યારે શિક્ષણ છે એ ગમે તે સ્તરે, ગમે તે જગ્યાએ અને ગમે તે પાસે આપણે લઈ શકીએ છીએ કે જે એ શિક્ષણ આપી શકે છે. આપણે જોઈએ છે કે એક વસ્તુ આપણે જોઈએ કે આપણે કોઈની પાસે શીખ્યા જેને ખૂબ સારી રીતે શીખવતું હોય, જેવી રીતે કે મહેંદી સારી કરી શકતા હોય, ક્રાફ્ટ સારી રીતે કરી શકતા હોય, કપડાં સારી રીતે સીવી શકતા હોય, કટિંગ સારું કરી શકતા હોય, તો આવા જે લોકો છે, તાલીમથી સઘન જે લોકો છે, એ જો બીજા કોઈ વ્યક્તિને એ સઘન તાલીમ આપે તો એ તેના માટે ગુરુ બની જાય છે, એટલે કે ગુરુ તરીકે એ એને સ્વીકારે છે. તો અહીંયા પણ એ જ વાત આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ જગ્યાએ હાજરીની જરૂરિયાત અહીં ઉપસ્થિત નથી થતી, એટલે કે એનું મહત્ત્વ નથી રહેતું, પરંતુ જીવનભર એ વ્યક્તિ એ અધ્યયન કરતા રહે અને તાલીમથી પોતાએ શિક્ષણ મેળવતા રહે. કોઈ પણ સ્તરે, કોઈ પણ જગ્યાએ જીવનભર અધ્યયનનું પ્રસરણ થવું જોઈએ એ બાબત ખૂબ અહીંયા મહત્ત્વની બતાવી છે. જ્ઞાનની બધી જ શાખાઓ અને તમામ કૌશલ્યોનો સમાવેશ એમાં થવો જોઈએ એ ખૂબ અગત્યની બાબત છે. શક્ય એટલા તમામ સાધનોનો ઉપયોગ થવો જોઈએ, એટલે કે જે જરૂરી સાધનો છે, દાખલા તરીકે વર્ગખંડમાં આપણે જઈએ છીએ ત્યારે આપણે આપણું વિષયવસ્તુ, પુસ્તક, ચોક, ડસ્ટર, રોલર બોર્ડ અને એની સાથે સંદર્ભ સાહિત્ય અથવા તો એની સાથે જે પ્રાયોગિક બાબતોનું અધ્યયન કરાવવાનું હોય તો સાધન સામગ્રી પણ આપણે જરૂરી એ લઈ જતા હોઈએ છીએ. તો અહીંયા એવી બાબતની વાત કરવામાં આવી છે કે જે માટે આપણે શિક્ષણ આપીએ છીએ એ દરેક કૌશલ્યોથી સજ્જ હોવા જોઈએ. શક્ય એટલા, એટલે કે જરૂરી પૂરતા તેમાં દરેક સાધનો ઉપયોગી હોય,
તેવા એ સાથે રાખવા જોઈએ અને એ જરૂરી સાધનોને આપણે ક્યારે ઉપયોગ કરવો એ પણ એક મહત્ત્વની બાબત છે. અહીં વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે તમામ લોકોને તક આપવી જોઈએ એવો એનો અર્થ થાય છે. આમ છતાં આજીવન શિક્ષણ માટે ફ્રેન્ચ પરિભાષામાં જોઈએ તો જેમણે શિક્ષણ પ્રાપ્ત કરવાની અગાઉ તક જ ન હતી તેમની પાસે જરૂરી પ્રવેશ લાયકાતો ન હોવા છતાં અગાઉ વિદ્યાર્થીઓ તેમજ પુખ્ત વયના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ ખુલ્લું જ હોવું જોઈએ. તેનો અર્થ એ થાય છે કે શૈક્ષણિક પદ્ધતિ લોકોની આજીવન પણ એકધારી માંગોને પહોંચી વળવા પુનઃઘટન કરવાનું જરૂરી છે. અહીંયા આપણે જોઈએ તો ફ્રેન્ચની જે પરિભાષામાં જણાવ્યું છે એમ દરેક સ્તરે શૈક્ષણિક જે શિક્ષણ લેવા ઈચ્છતો અધ્યેતા હોય એ દરેક જગ્યાએ શિક્ષણ લઈ શકે, પરંતુ પરંપરાગત જે શિક્ષણની જે પદ્ધતિ છે એમાં એની કેટલીક મર્યાદાઓ છે. સંખ્યાની મર્યાદા, સમયની મર્યાદા અને આર્થિક મર્યાદા પણ ક્યારેક ક્યારેક એમાં નડતી હોય છે. તો અહીંયા જે વાત કરવામાં આવી છે એ કોઈ પણ વય કક્ષાના વ્યક્તિ અથવા તો વિદ્યાર્થી અધ્યેતા એ ઉચ્ચ શિક્ષણ લેવા માટે એના દ્વાર એના માટે ખુલ્લા હોવા જોઈએ. તો અહીંયા દૂરવર્તી શિક્ષણની એ વાત આપણે એનો અર્થ અહીંયા આપણે સ્પષ્ટ થાય છે કે ઉચ્ચ શિક્ષણ માટે જે આ દ્વાર ખુલ્લું છે એવી આ દૂરવર્તી શિક્ષણની યુનિવર્સિટી છે, સંસ્થા છે. તો એના માટે દરેક અધ્યેતા માટે, દરેક પુખ્ત વયના કોઈ પણ વય કક્ષાના વ્યક્તિ માટે દૂરવર્તી શિક્ષણ એ હર હંમેશા ખુલ્લું છે. એ પોતાની શક્તિ, સમય અને આર્થિક પરિસ્થિતિમાં રહી અને દૂરવર્તી શિક્ષણ દ્વારા પોતાનું શિક્ષણ મેળવી શકે છે, પોતાની ઉજળી કારકિર્દી બનાવી શકે છે. પોતાના સમયે, પોતાની ગતિએ એ શિક્ષણ મેળવવાનું એકમાત્ર માધ્યમ એ દૂરવર્તી શિક્ષણ એના માટે ખૂબ આશીર્વાદરૂપ બની રહે છે. પ્રવર્તમાન સાહિત્યમાં આજીવન શિક્ષણ માટે 2 અભિગમ આપવામાં આવે છે, જેમાં પ્રારંભિક શિક્ષણને આગળ ખેંચી જાય છે, તેને અગાઉ અથવા પૂર્વ શિક્ષણ પણ કહે છે, અને અન્ય છે જે નિરંતર શિક્ષણનો ખ્યાલ ઉપયોગમાં લઈને જીવન વિસ્તાર દરમિયાન હજી પણ આગળ ખેંચી જાય છે. જાતિ વચ્ચે વાલીઓ અને બાળકોના વચ્ચેના સંબંધોમાં તેમ બૌદ્ધિક, સાંવેગિક, સામાજિક અને વ્યવસાયિક સ્તર પર તેની જાતે અભિવ્યક્ત કરવાની પ્રત્યેક વ્યક્તિની શક્યતાઓ વધારવી એવો હેતુ આજીવન શિક્ષણનો હોવો જોઈએ. ટીટમસ 1989માં તેમના મત મુજબ આજીવન શિક્ષણ એ એવું શિક્ષણ છે કે જ્યાં વ્યક્તિના જીવન દરમિયાન શૈક્ષણિક અનુભવોની જોગવાઈ અને વપરાશ છે. તેથી અર્થ એવો થાય છે કે જીવન પર્યંત અધ્યયન અને તેથી ચરિતાર્થ થાય એવા કે જે પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થાની પુનઃરચના અને શિક્ષણ વ્યવસ્થાની અંદર અને બહાર શૈક્ષણિક તાકાતને વિકસાવી એ બંનેને અનુલક્ષીને એક સર્વાંગી વ્યવસ્થા ઊભી કરવી, તેમાં આવશ્યક રીતે સંસ્થાની મૌલિક સુધારણા, શિક્ષણના અન્ય તમામ તબક્કાનું સ્વરૂપ અને વિષય વસ્તુનો સમાવેશ થાય છે, અને વેપાર, ઉદ્યોગ અને કૃષિ વિષયક પેઢીઓ જેવી બિન શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક કાર્યોની વધુ મહાન માન્યતા પણ તેમાં સૂચિત થાય છે. ત્યારબાદ જોઈએ 1.6માં સુસંગત પરિભાષાઓનું સ્પષ્ટીકરણ.
રિલેવન્ટ ટર્મ્સ એક્સપ્લેન્ડ એને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ છીએ. અવૈધિક શિક્ષણ બિન પ્રણાલીગત શિક્ષણ, ખુલ્લું શિક્ષણ, પત્રાચાર શિક્ષણ અને અન્ય જેવી પરિભાષાઓના પ્રત્યય તરીકે ઘણા લોકો દૂરવર્તી શિક્ષણની પરિભાષાઓની ગેરસમજ ધરાવે છે. અહીં તમે કિંગને ઉપયોગમાં લીધેલી અન્ય પરિભાષાઓ અને અગાઉના વિભાગમાં અન્ય ચિંતકોએ ઉપયોગમાં લીધેલી પરિભાષાઓ આપણે જો યાદ કરીએ તો હાલ પ્રવર્તમાન વપરાશમાં આ તમામ પરિભાષા તેમના સૂક્ષ્મ અર્થના સંદર્ભમાં ગૂંચવણ પેદા કરે છે. જ્યારે પરિભાષાઓ અપૂરતી રીતે વ્યાખ્યાયિત થઈ હોય ત્યારે અને અથવા અયોગ્ય રીતે સમજાઈ હોય ત્યારે આવું બનવાનો ખૂબ જ સંભવ રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ કે જે પરિભાષા છે દૂરવર્તી શિક્ષણની, અગાઉ આપણે એનો અર્થ જોયો, જુદા જુદા તજજ્ઞો દ્વારા એના અર્થ સમજ્યા, ત્યારબાદ તેની વ્યાખ્યાઓ પણ જુદા જુદા તજજ્ઞોના મત મુજબ આપણે એની ચર્ચા કરી. તો અહીંયા આપણે જોઈએ કે અમુક જે પરિભાષા કે અમુક જે અર્થ વ્યાખ્યા એ અપૂરતી હોય છે, એવી રીતે એ વ્યાખ્યાયિત થયેલી હોય છે. તો આવી જે વ્યાખ્યા છે એનો કોઈ અર્થ સરતો નથી અને એ અયોગ્ય રીતે ક્યારેક સમજાય છે, એનો સ્પષ્ટ અર્થ નથી હોતો. અર્થ એટલે એવું કે જે કોઈ બી વસ્તુનો અર્થ હોય તે સમજવા માટે એની ભાષા સ્પષ્ટ હોવી જોઈએ અને દરેક વ્યક્તિને એક સરખો અર્થ સમજાય એ રીતેની હોવી જોઈએ. તો એને આપણે સાચા અર્થમાં એનો અર્થ સમજીએ છીએ અથવા તો એને જે વ્યાખ્યાયિત કરવામાં આવે છે એ પણ સાચી દિશામાં, સાચા અર્થમાં આપણે વ્યાખ્યાયિત કરી છે. એવી જ રીતે વ્યાખ્યાની પણ વાત આપણે કરીએ તો કોઈ પણ વ્યાખ્યા હોય એને આપણે જો સાચા અર્થમાં, એટલે કે સીધું અને સરળ સમજાઈ જાય એવી ભાષામાં દરેક વ્યક્તિને એ સરળ રીતે એક જ અર્થમાં સમજાય તો એ વ્યાખ્યા એ સાર્થક થાય છે. બાકી એ અયોગ્ય અને એના અનેક અર્થ થાય અથવા તો એક કરતાં વધારે અર્થ થાય એવી જો વ્યાખ્યા હોય તો એ યોગ્ય રહેતું નથી. એ અને સમજવામાં પણ ખૂબ કઠિન અને દરેક વ્યક્તિ એના અર્થ અલગ અલગ સમજે છે. તો અહીંયા આપણે જોઈએ કે સુસંગત જે શબ્દ છે એની જે પરિભાષા છે એને સ્પષ્ટ કરવી ખૂબ જરૂરી છે. દૂરવર્તી શિક્ષણની પરિભાષાની સંકલ્પના અને ઉપયોગ અંગે આપણે માનીએ કે તમે કદાચ સ્પષ્ટ છો અને ઉપરોક્ત ફકરામાં આપેલ સંબંધિત પરિભાષાઓ સાથે ગૂંચવણમાં નથી. જો હજુ પણ તમે ગૂંચવાયેલા હોય તો ચિંતા કરશો નહીં. સંબંધિત પરિભાષાઓ અંગે કેટલીક સંક્ષિપ્ત ચર્ચા તમારી મુશ્કેલીઓને, તમારી ગૂંચવણને સ્પષ્ટ તમે હવે પછીની ચર્ચામાં કરી શકશો. તો હવે પછીની ચર્ચામાં આપણે સૌ પ્રથમ એને જોઈએ તો એ શેની પરિભાષા છે, એ છે અવૈધિક શિક્ષણ. અવૈધિક શિક્ષણ એટલે શું એને આપણે પહેલાં સમજીએ. તો અવૈધિક શિક્ષણ એટલે કે સમયના બંધન ન હોય તેમજ સ્થાનનું બંધન ન હોય તેવું જે શિક્ષણ છે એને આપણે સરળ ભાષામાં કે સાદા અર્થમાં કહીએ તો અવૈધિક શિક્ષણ કે અધ્યેતા પોતાના સમયે, પોતાની ગતિએ એ કોઈ પણ સ્થળે જે શિક્ષણ મેળવે છે એને અવૈધિક શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. આ આપણે સાદા અને આપણે સમજી શકીએ એવો અર્થ, સામાન્ય અર્થ આપણે જોયો. પરિભાષામાં આપણે સૂચિત કરીએ તે પ્રમાણે અવૈધિક શિક્ષણ એ વૈદિક શિક્ષણ
વ્યવસ્થા અને પ્રણાલીગત શિક્ષણ વ્યવસ્થાની બહાર પ્રાપ્ત થાય, તેમજ તે ઘણા અધ્યેતાઓ સુધી વધારેમાં વધારે પહોંચે અને એ શિક્ષણ વધારેમાં વધારે લોકો પ્રાપ્ત કરે તેવું અહીંયા માનવામાં આવે છે. તે જુદી જુદી જાતના અને અનેક પ્રકારના લોકો સુધી, એટલે કે શહેરથી લઈ ગામથી લઈ અને ખૂબ અંતરિયાળ વિસ્તાર કે જ્યાં શિક્ષણ નથી પહોંચ્યું, તો તેવા લોકો માટે અવૈદિક શિક્ષણ એ ખૂબ આશીર્વાદરૂપ બની રહે છે. શિક્ષણને વધુ પહોંચાડવા માટે હળવી કરાયેલી આ ઔપચારિકતાઓ અથવા તો ઔપચારિકતાઓમાંથી મુક્ત એવું શિક્ષણ છે. આપણે જોઈએ કે વૈદિક શિક્ષણની મર્યાદાઓ દૂર કરતું આ અવૈદિક શિક્ષણ આપણે કહી શકીએ છીએ. કેટલાક અવૈદિક શિક્ષણને બિન પ્રણાલિકાગત શિક્ષણ પણ કહે છે. હાર્ટનેટના જણાવ્યા મુજબ ઈસવીસન 1972 પ્રમાણે અવૈદિક શિક્ષણ એ સમય અને સ્થળની મર્યાદાઓમાંથી મુક્ત અધ્યયન અનુભવનો સમૂહ છે. ક્રુમ્જ અને અન્ય ઈસવીસન 1973 અવૈદિક શિક્ષણની વ્યાખ્યા કરી છે, જેમાં આપણે જોઈએ તો પ્રસ્થાપિત સામાન્ય વ્યવસ્થાની બહાર કોઈ પણ આયોજિત શૈક્ષણિક પ્રવૃત્તિ પછી તે અલગ રીતે કાર્ય કરતી હોય કે કોઈ એક વધુ વિશાળ પ્રવૃત્તિ મહત્ત્વના લક્ષ્ય તરીકે હોય, એવી રીતે એને ઓળખી શકાય છે. તેવા અધ્યયનના ગ્રાહકો અને અધ્યયન ઉદ્દેશ્યોની સેવા કરવા સર્જાયેલી છે એવું આ વ્યાખ્યા એ સ્પષ્ટ કરે છે. અવૈદિક અને વૈદિક શિક્ષણ વચ્ચે ભેદ તારવેલો એ આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ. અવૈદિક શિક્ષણ એ સાચે જ આજીવન શિક્ષણ છે, જ્યાં પ્રત્યેક વ્યક્તિ વલણો, મૂલ્યો, કૌશલ્યો અને જ્ઞાન, દૈનિક અનુભવ અને શૈક્ષણિક પ્રભાવો તેમજ તેના પર્યાવરણના સ્ત્રોતોમાંથી, સંસાધનોમાંથી, પરિવાર તથા પાડોશીઓ પાસેથી, કાર્ય અને રમતમાંથી, બજાર, પુસ્તકાલય અને સમૂહ માધ્યમોમાંથી પ્રાપ્ત કરે છે. તેઓએ વૈદિક શિક્ષણની વ્યાખ્યા આ રીતે કરી છે: ચડતા ક્રમમાં માળખાગત ક્રમાનુસાર ચડિયાતી શૈક્ષણિક વ્યવસ્થા, જે પ્રાથમિક શાળાથી શરૂ કરીને યુનિવર્સિટી સુધીનું જે શિક્ષણ દ્વારા અને વધુ સામાન્ય શૈક્ષણિક અભ્યાસો, વિવિધ વિશિષ્ટ કાર્યક્રમો તેમજ પૂર્ણ સમયના વ્યવસાયિક શિક્ષણ અને તાલીમ માટે સંસ્થાઓ સુધી એ ચાલે છે. તો અહીંયા આપણે અવૈદિક શિક્ષણનો કેટલીક અલગ અલગ રીતે આપણે એના અર્થ જોયા અને અવૈદિક શિક્ષણ અને વૈદિક શિક્ષણનો કઈ રીતે ભેદ છે, કયો ભેદ છે એમાં, એ પણ આપણે જોયો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી અવૈદિક શિક્ષણ વિશે વધુ હવે પછીના વ્યાખ્યાનમાં વાત કરીશું. નમસ્તે. સ્વાધ્યાયઃ પરમં તપ